ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ ખેતરમાં નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન છે। આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર અતિવૃષ્ટિને કારણે 38 થી વધારે ગામોની અંદર 50 થી લઈ અને 75 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે। ત્યારે રાજ્ય સરકાર પણ સ્વીકારે છે કે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે, ખેડૂતોનો પાક બળી ગયો છે, ખેડૂતોના ખેતરો ધોવાયા છે, ચેક ડેમો તૂટ્યા છે। કૃષિ મંત્રી શ્રી આ વિસ્તારની મુલાકાત લે છે, પરંતુ સહાયની જાહેરાત કરવાને બદલે સર્વેની વાત કરે છે। સર્વે કરવા માટે સરકાર પાસે સરકારી અધિકારીઓની, સરકારી કર્મચારીઓની ટીમ નથી। ત્યારે સર્વેની વાત મૂકીને જે ગામની અંદર 50 ઇંચથી વધારે વરસાદ નોંધાણો છે એવા ગામોની અંદર રેન્ડમ સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવી જોઈએ। જે ચેક ડેમો તૂટી ગયા છે એ ચેક ડેમો ફરીથી બનાવવા માટેનું બજેટ ફાળવવું જોઈએ અને જે રોડ રસ્તા ધોવાણા છે રોડ રસ્તાના કામો તાત્કાલિક ધોરણે મંજૂર કરવા જોઈએ। રાજ્ય સરકાર ફક્ત વાહવાહી મેળવવા માટે એમના કૃષિ મંત્રીશ્રીને આ વિસ્તારના પ્રવાસમાં મોકલે છે, પણ કૃષિ મંત્રીશ્રી પણ કોઈ નક્કર જાહેરાત કરવાને બદલે ફક્ત સર્વેની વાત કરી અને ખેડૂતોને છેતરવાનું કામ કરે છે। સર્વે શેનો કરશો? વરાપ નીકળી છે, ખેડૂતોનો જે મોલ બળી ગયો છે, ખેડૂતો રાપલી અને નવું વાવેતર કરી દે છો, તો તમે શેનું સર્વે કરવાના છો? એટલે સરકારે જો ખેડૂતો પ્રત્યે સાચી હમદર્દી હોય તો એમને તાત્કાલિક ધોરણે સ્પેશિયલ પેકેજ આ ધોરાજી અને ઉપલેટાના વિસ્તારના ગામોની અંદર જ્યાં વધુ વરસાદ પડ્યો છે, જ્યાં ખેડૂતોના ખેતરો ધોવાણા છે, ખેડૂતોનો પાક નિષ્ફળ થયો છે, ત્યાં સહાયની જાહેરાત કરવી જોઈએ। ભૂતકાળની અંદર 4 વર્ષ પહેલા જ્યારે આવી જ અતિવૃષ્ટિ થઈ, ભાદર, વેણુ, મોજ નદીઓના કારણે ખેડૂતોના, નદી કાંઠાના ખેડૂતોના ખેતરો ધોવાણા હતા, ત્યારે પણ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી, પણ સામાન્ય સહાય કે જે ખેડૂતોની મશ્કરી સમાન હતી એવી સહાય ચૂકવી હતી। આ વખતે રાજ્ય સરકારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ અને ખાસ કરીને નદી કાંઠાના જે ખેતરો છે, જે ખેડૂતો નદી કાંઠાના ગામો છે, ત્યાંના ખેડૂતોને જે પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે એના માટે સ્પેશિયલ પેકેજ રાજ્ય સરકારે જાહેર કરવું જોઈએ।